નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અનિલ જ્ઞાન મંદિરની યુટ્યુબ ચેનલ પર હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. આ વિડીયોમાં હું તમને ધોરણ 9માં ગુજરાતી વિષય છે સમજાવવા જઈ રહી છું. આપણા ભારત દેશમાં પવિત્ર નદીઓ, જે 12 માસ વહેતી નદીઓ આપણે જોઈએ છીએ. આપણે એને પવિત્ર માનીએ છીએ, પૂજનીય માનીએ છીએ. જેમ કે નામ જોઈએ આપણે તો ગંગા, યમુના, ગોદાવરી, સરસ્વતી, કાવેરી, નર્મદા, આ બધી જ આપણા દેશની ખૂબ પવિત્ર પૂજનીય નદીઓ છે. આમ તો કોઈ પણ નદી હોય એ હંમેશા પવિત્ર હોય છે, પૂજનીય જ હોય છે. નદી આપણને આપણા જીવન જીવવાનું જરૂરી પાણી છે આપણે એમાંથી મેળવીએ છીએ, પ્રાપ્ત કરીએ છીએ. તો નદી છે એ હંમેશા એક સુંદર રૂપ ધારણ કરનાર, એનો ખળખળ વહેતો પ્રવાહ, આ જોઈ અને કોઈ પણ માણસ છે નદી જોઈને હંમેશા ખુશ થતો હોય છે. આપણે ગંગા, યમુના, એ જે નદીઓ 12 માસ વહેતી નદીઓ છે, નર્મદા, એ નદીઓને આપણે જોઈએ તો હંમેશા આનંદ કિલ્લોલ કરતી એનું પાણી છે એ હંમેશા ખળખળ ખળખળ વહેતો પ્રવાહ. અને એ પવિત્ર નદીઓ, એમાં સ્નાન કરવાથી તમને ખબર છે કે આપણા અનેક જન્મોના પાપ ધોવાઈ જાય એવું આપણને આપણા પુરાણોમાં કહેલું છે. તો આવી જ આપણી સરસ મજાની ભારતની નદીઓ, એના વિશેની વાત અહીંયા એમાં એક નદીની આપણને આ પાઠમાં વાત કરવામાં આવેલી છે. તમારું ચેપ્ટર 12 છે સખી માર્કંડી, બરાબર. એમાં સખી એટલે આપણે જોઈએ તો શું થશે? બહેનપણી, મિત્ર, સહેલી. અને માર્કંડી એ અહીંયા નદીનું નામ છે. લેખકે સરસ રીતે આ નદી સાથેની પોતાની આત્મીયતા એ અહીંયા આપણને પાઠમાં બતાવેલી છે. તો આપણે સૌથી પહેલાં લેખક પરિચય જોઈ લઈએ. પાઠનું નામ છે સખી માર્કંડી અને એમના લેખક છે કાકા સાહેબ કાલેલકર. એમનો જન્મ 1/12/1885 અને એમનું અવસાન છે 21/8/1981. પૂરું નામ જોઈએ કાકા સાહેબ કાલેલકરનું. આપણે લગભગ કાકા સાહેબ કાલેલકરનું પૂરું નામ તો આવડતું જ હોય અત્યારે 9મા ધોરણ સુધીમાં, કારણ કે આપણે ઘણી બધી વખત કાકા સાહેબ કાલેલકરના નામથી પરિચિત છીએ અને ભણવામાં આવી પણ ગયું છે. તો એમનું પૂરું નામ આપણને ખ્યાલ જ હશે. જોઈએ પૂરું નામ, દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર એ એનું પૂરું નામ છે. અને એનો જન્મ છે મહારાષ્ટ્રના સતારાના તેઓ વતની હતા, એમાં જન્મ એનો થયો હતો. મહારાષ્ટ્રનું સતારા ગામ છે એમાં એમનો જન્મ થયો હતો. ગુજરાત વિદ્યાપીઠમાં અધ્યાપક અને આચાર્ય પદે તેઓ રહ્યા હતા. માતૃભાષા મરાઠી હોવા છતાં, જો એનો મહારાષ્ટ્રના સતારા ગામમાં જન્મ થયો છે તો એની માતૃભાષા કઈ થઈ? મરાઠી થઈ ને, બરાબર. એમની માતૃભાષા મરાઠી છે, છતાં તેમણે ગુજરાતી ભાષામાં ઉત્તમ સાહિત્યનું સર્જન કર્યું છે. જુઓ, પોતાની માતૃભાષા અલગ હોવા છતાં બીજી ભાષામાં ઉત્તમ સાહિત્ય સર્જન કરવું એ કોઈ નાની સૂની બાબત નથી. તેથી ગાંધીજીએ તેમને સવાઈ ગુજરાતી તરીકે ઓળખાવ્યા છે. કાકા સાહેબ કાલેલકરને બિરુદ આપનાર કોણ? ગાંધીજી. શેનું બિરુદ આપેલું? તો કે સવાઈ ગુજરાતી. મતલબ કે પોતાની ભાષા ન હોવા છતાં પણ બીજી ભાષામાં બહુ જ સરસ સાહિત્ય સર્જન કરવું, ઉત્તમ સાહિત્ય સર્જન કરવું, એના કારણે ગાંધીજીએ સવાઈ ગુજરાતીનું બિરુદ કાકા સાહેબ કાલેલકરને આપેલું હતું. હવે એમના સાહિત્ય સર્જનના પુસ્તકો છે આપણે જોઈએ તો ગંગા મૈયા, યમુના રાણી, ઉભયાન્વયી નર્મદા, દક્ષિણ ગંગા, ગોદાવરી તેમના ગદ્ય લેખન શૈલીના ઉત્તમ નમૂના છે. હિમાલયનો પ્રવાસ, બ્રહ્મદેશનો પ્રવાસ, પૂર્વ આફ્રિકામાં ઉગમણો, દેશ જાપાન તેમના પ્રવાસ વર્ણનના ગ્રંથો છે. એને ગદ્ય શૈલીના નમૂનાના પુસ્તકો આપણને કીધા, પછી પ્રવાસ વર્ણનના પુસ્તકો કીધા. હવે જોઈએ નિબંધ સંગ્રહો એના. રખડવાનો આનંદ, જીવનનો આનંદ, જીવન લીલા એ તેમના નિબંધ સંગ્રહો છે. ત્યાર પછી સ્મરણ યાત્રા, ઓતરાતી દિવાલોમાં અનુક્રમે શૈશવ અને જેલ જીવનના પ્રસંગોનું સુંદર વર્ણન કર્યું છે. કાલેલકર ગ્રંથાવલીમાં તેમનું સમગ્ર સાહિત્ય ગ્રંથસ્થ થયું છે. તેમને સાહિત્ય અકાદમી એવોર્ડ અને દિલ્હી તથા પદ્મવિભૂષણ પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. એમને પોતાના સાહિત્ય ક્ષેત્રે આટલું બધું ઉચ્ચ ખેડાણ કરવાના કારણે એમને વિવિધ પ્રકારના એવોર્ડ પણ મેળવેલ હતા. હવે જોઈએ પાઠનો મર્મ કે કાકા સાહેબ કાલેલકરનો પ્રવાસ નિબંધ સખી માર્કંડી ભારતની નદીઓ વિશેના એમના પુસ્તક
લોકમાતામાંથી લેવામાં આવ્યો છે. તમને પ્રશ્ન પૂછાય કે સખી માર્કંડી પાઠ છે એ કાકા સાહેબ કાલેલકરના કયા પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે? તો તમે લખી શકો કે સખી માર્કંડી નામનો પાઠ કાકા સાહેબ કાલેલકરના લોકમાતા જે નિબંધ પુસ્તક છે એમાંથી એ પાઠ લેવામાં આવ્યો છે. આપણી સંસ્કૃતિમાં નદીને આપણે શું કહીએ છીએ? માતા કહીએ છીએ. પણ આ નિબંધમાં અત્યારે આ પાઠમાં લેખક શું કહેવા માંગે છે? એ માતા નથી કહેતા નદીને, પણ એ નદીને પોતાની સખી રૂપે જુએ છે, પોતાની બહેનપણી, પોતાની સહેલી તરીકે એ અહીંયા પાઠમાં આપણને કહે છે. લેખકના ગામ પાસેથી વહેતી માર્કંડીની સાથે એમનું બાળપણ વીત્યું હોવાથી લેખકના ગામમાંથી કઈ નદી પસાર થાય છે? અહીંયા આપણને નામ આવ્યું તો કે લેખકના ગામમાંથી વહેતી નદી છે એનું નામ છે માર્કંડી. અને એ માર્કંડી સાથે લેખકનું બાળપણ વીત્યું હોવાથી એક વિશેષ ભાવ એમને એની સાથે અનુભવ્યો છે. અને માર્કંડીનું સૌંદર્ય, એની મૈત્રી, એની નિકટતા વર્ણવીને લેખકે નદીનું અલગ જ સ્વરૂપ આપણને પાઠમાં પ્રગટ કર્યું છે. નદી જેવી હોય એ સ્વરૂપ કરતાં અહીંયા નદીને કંઈક અલગ જ સ્વરૂપ લેખકે આપ્યું છે. એને પોતાની સખી ગણી છે, એ પોતાની સખીનું એને સૌંદર્ય, એની નિકટતા, એ નદીથી કેટલા નજીક છે, પોતાના સુખ દુઃખ બધું જ એ નદી સાથે શેર કરે છે લેખક. તો અહીંયા તમે પણ જો તમારા ગામની આસપાસ કોઈ તમારા ગામમાંથી નદી વહેતી હોય તો તમે પણ એની સાથે એટલી આત્મીયતા કેળવી શકો, એટલી તમારે એનું સૌંદર્ય તમે ઓળખી શકો, તમે એની આત્મીયતા, તમારે એ સુખ દુઃખની વાતો તમે કરી શકો એમની સાથે. એવી લાગણી અહીંયા લેખકે પોતાની નદી સાથે વ્યક્ત કરી છે. માર્કંડી નામ તમે આમ જુઓ તો આપણે પૌરાણિક ઋષિ જે સપ્તર્ષિ ઋષિઓ છે તમને ખ્યાલ છે, એ ઋષિમાં આ એક ઋષિ માર્કંડી ઋષિ, માર્કંડેય, તમને ખબર હશે માર્કંડેય ઋષિની એક આખી કથા છે કે જેના દ્વારા આપણને આ માર્કંડી નામ છે કદાચ પડ્યું હોય એવું આપણે કહી શકીએ. પાઠની શરૂઆત કરીએ આપણે તો. શું દરેક નદી માતા હોય છે? ના, માર્કંડી તો મારી નાનપણની સખી છે. એ એટલી નાની છે કે એને હું મોટી બહેન તરીકે પણ ન ઓળખાવી શકું. કેટલી સરસ વાત પહેલી જ લીટીમાં લેખકે કરી છે. શું દરેક નદી માતા હોય છે? આપણે દરેક નદીને માતા કહીએ છીએ. ગંગા માતા, યમુના માતા, નર્મદા માતા, લગભગ આપણે નદીઓને માતા તરીકે ઓળખીએ છીએ, કારણ કે આપણા પૌરાણિક ગ્રંથોમાં પણ આપણને નદીને માતા તરીકે સૂચવાયેલું છે. તો અહીંયા લેખક એમ કહે છે કે ના ના, હું માર્કંડી નદી જે મારા ગામમાં વહે છે ને એ તો મારી બાળપણની નાનપણની સખી છે, સહેલી છે, બહેનપણી છે. એટલે એ એટલી નાની છે કે એને હું મોટી બહેન તરીકે પણ ન ઓળખાવી શકું. એટલે કે માતા તો હું એને કહીશે નહીં, એ મારી માતા નથી, અને એ મોટી બહેન તરીકે પણ હું એને નથી સમજતો કે મારી મોટી બહેન, કારણ કે એટલી નાની છે, નાનપણની સખી છે મારી એ, એટલે હું એમને મારી સહેલી તરીકે જ ઓળખાવું છું. અમારા ખેતરમાં ઉમરાના ઝાડ તળે બપોરની છાયામાં બેઠો હોઉં ત્યારે માર્કંડીનો મંદ પવન જરૂર બોલવાનો. હવે લેખક શું વાત કરે છે કે એ લેખક છે પોતાના ખેતરમાં જ્યારે ઉમરાનું ઝાડ મતલબ એક પ્રકારનું એક વૃક્ષ છે, ઉમરાના ઝાડની નીચે જ્યારે એની બપોરે એની છાયામાં, વૃક્ષ છાંયો આપે છે, તમને ખબર છે ઘટાદાર વૃક્ષો હોય એના છાયામાં ખેડૂતો છે બપોરને આરામ કરવા માટે થોડી વખત એ વૃક્ષનો છાંયો લેતા હોય છે. તો આ અહીંયા લેખક ખેતરમાં જ્યારે ગયા હોય છે ત્યારે ઉમરાના ઝાડની નીચેનો બપોરે છાયા માટે ત્યાં બેઠા હોય ને ત્યારે માર્કંડી મતલબ તમારે હવે દર વખતે શું સમજવાનું અહીંયા? નદી, કે માર્કંડી નદીનો મંદ મંદ પવન છે એ જરૂર બોલશે. શું બોલશે? એ શું બોલે છે એ જોઈએ તો કે માર્કંડીને કાંઠે કેટલીય વાર બેઠો છું અને પવનના મોજાથી ડોલતા ઘાસના પાન કલાકો સુધી મેં જોયા કર્યા છે. હવે લેખક જ્યારે માર્કંડી નદીને કિનારે બેઠા હોય છે ત્યારે એ શું અનુભવ કરે છે તો કે એ જે નદીનો પવન વહે છે, પવન ફૂંકાય છે, એ પવનથી, એના ઝોકાથી જે ઘાસના પાન ડોલતા હોય છે ને એ મેં જોયા છે. મતલબ કે ઘાસ જે હાલક ડોલક થાય છે પવનના કારણે એ હું કલાકો સુધી જોયા કરતો. મતલબ એ પ્રકૃતિ સૌંદર્ય નિહાળ્યા કરે છે અહીંયા લેખક. માર્કંડીને કાંઠે અસાધારણ અદ્ભુત એવું કશું નથી. માર્કંડી નદીને કાંઠે કોઈ અસાધારણ વસ્તુ કે કંઈ અદ્ભુત કહી શકાય એવું કશું છે નહીં.
ખાસ ફૂલો નથી, જાત જાતના રંગવાળા પતંગિયા નથી, રૂપાળા પથરાએ નથી. લેખક કહે છે કે માર્કંડે નદી છે એમાં કોઈ અદ્ભુત કહી શકાય કે અસાધારણ કહી શકાય એવી કોઈ વસ્તુ નથી. કોઈ એવા ખાસ પ્રકારના ફૂલો એના કિનારે નથી, કોઈ રંગબેરંગી પતંગિયાઓ ઉડાઉડ કરતા હોય એવું પણ નથી, રૂપાળા પથ્થર કહી શકાય કે અલગ અલગ પ્રકારના પથ્થરો નદી કાંઠે જોવા મળતા હોય છે, તો અહીંયા એવું પણ નથી. પોતાના કલ કુજિતથી ચિત્તને અસ્વસ્થ કરી દે એવા નાના મોટા પ્રપાત ક્યાંથી જ હોય, ત્યાં છે ફક્ત પ્રેમળ શાંતિ. લેખકે શું કહ્યું છે? માત્ર અને માત્ર આ નદીને કાંઠે શું જોવા મળે છે? તો કે શાંતિ. કશું જ નથી, ખાસ કોઈ ફૂલો નથી, પતંગિયા એવા નથી, કોઈ એવા ખાસ પથ્થરો નથી, માત્ર અને માત્ર એકદમ શાંત ચિત્તે અહીંયા બેસી રહીએ તો આપણને શાંતિ મળે છે આ નદીના કિનારે. ભરવાડો કહે છે કે માર્કંડી વૈજનાથના ડુંગરમાંથી આવે છે. મને એનું મૂળ શોધવાની કદી ઈચ્છા થઈ નથી. ત્યાંના લેખક એમ કહે છે કે અહીંના જે ભરવાડ લોકો છે એમ કહે છે કે આ માર્કંડી નદી છે ને એ વૈજનાથના ડુંગરમાંથી આવે છે. તમને ખબર છે કે ઘણી બધી નદીઓ છે એ ડુંગરમાંથી પ્રવાહ કરતી કરતી એ કોઈ ગામ સુધી કે અન્ય જગ્યાએ વહેતી હોય છે એનો પ્રવાહ. તો અહીંયા આ ગામમાં લેખક એમ કહે છે કે અહીંયા અમારા ગામના ભરવાડો છે એમ કહે છે કે માર્કંડી નદી છે ને એ વૈજનાથ નામના ડુંગરમાંથી પસાર થઈ અને અહીંયા વહે છે. પણ મને એનું ક્યારેય મૂળ શોધવાની ઈચ્છા નહોતી થઈ, કે મને એવું ન થયું કે ચાલ ને હું આ માર્કંડી નદીનું મૂળ શોધું કે ખરેખર આ ક્યાંથી વહે છે, એનું મૂળ સ્થાન છે ક્યાંથી. અમારા તાલુકાનો નકશો હાથમાં આવે તો એમાં માર્કંડીની લીટી હું ન શોધું. લેખક એમ કહે છે કે મને એનું મૂળ શોધવાની ક્યારેય ઈચ્છા જ નથી થઈ. ઘણી વખત અમારા તાલુકાનો નકશો મારા હાથમાં આવ્યો હોય ને તો એ માર્કંડી નદીની લીટી જ્યાં હોય ને એ પણ હું ક્યારેય શોધવાનો પ્રયત્ન કરતો નથી. શું કામ? કેમ કે તેમ કરતાં એ સખી મટી નદી થઈ જાય. કારણ કે હું એનું મૂળ શોધવા બેસું ને તો એ મારી સખી બહેનપણી સહેલી છે ને એ પછી ન રહે અને એ શું બની જાય, મારા મનમાં એક નદીનું સ્વરૂપે ધારણ કરી લે. એટલા માટે મને ક્યારેય પણ એ નદીનું મૂળ શોધવાની કે ક્યાંથી વહે છે શોધવાની મને ઈચ્છા જ થતી ન હતી. મને તો એના પાણીમાં મારા પગ બોળીને બેસવાનું જ ગમે છે. લેખક કહે છે કે મને ક્યારેય એ નદીનું મૂળ શોધવાની ઈચ્છા નથી થતી, પણ મને શું ઈચ્છા થાય છે કે મને તો હંમેશા એમ જ થાય કે માર્કંડી નદીના પાણીમાં મારા પગ બોળી અને કલાકો સુધી બેસી રહું. મને એ જ ગમે છે. પગ મૂક્યો કે તરત જ ખડખડ ખડખડ એવો અવાજ શરૂ થાય. લેખક શું વિચારે છે? હવે એના અનુભવો કહે છે અહીંયા કે હું શું મહેસૂસ કરું છું, શું અનુભવું છું આ નદી માટે. તો કે હું જેવો પગ મૂકું એ નદીમાં એટલે એનું પાણી છે એનો ખડખડ ખડખડ અવાજ શરૂ થઈ જાય. નાનપણમાં અમે કેટલીય વાતો કરતા. હવે લેખક પોતાના નાનપણની વાત અહીંયા કહે છે કે હું નાનો હતો ત્યારે નાનપણમાં હું આ નદી સાથે અમે બંને કેટલીય વાતો કરતા. ખરેખર નદી બોલે એવું શક્ય નથી, આપણને ખબર છે, પણ આપણે એનો ભાવ, કોઈ પણ નિર્જીવ વસ્તુ છે ને એનો ભાવ મહેસૂસ કરી શકાય. તમે એનો ભાવ મહેસૂસ કરી શકો. અહીંયા આ નદી છે એનો ભાવ છે ને એ લેખક કહે છે, એટલે કહે છે કે અમે બંને એકબીજા સાથે વાતો કરતા. ત્યારે આપણને એવું લાગે કે નદી થોડી વાતો કરે, કંઈ એ થોડી બોલી શકે, પણ જો તમે એની સાથે એ રીતે આત્મીયતાથી રહેતા હોય ને તો એ વસ્તુ પણ તમને એનો અહેસાસ થાય કે આ વસ્તુ આપણી સાથે હંમેશા છે. એકબીજાનો સહવાસ જ અમારા આનંદને માટે બસ થતો. મારો આનંદ શું હતો? તો કે બસ એકબીજાનો સાથ. એ નદી હંમેશા મારો સાથ આપે અને હું હંમેશા એનો સાથ આપું. અમારે એકબીજાનો સહવાસ જ અમારા માટે આનંદ બની જતો. માર્કંડી શું બોલે છે તે સમજવાની હું દરકાર ન કરું અને હું જે બોલું એનો અર્થ કરવા માર્કંડી ન થોભે. સરસ વાત કરી છે અહીંયા. લેખક એમ કહે છે કે હું માર્કંડી નદી મને શું કહેવા માંગે છે, શું કરવાનું કહે છે એ હું બહુ સમજવા પ્રયત્ન ના કરું અને હું શું કહેવા માગું છું એ માર્કંડી એના માટે કાંઈ થોભે નહીં, એના માટે થોભવા માટે એ ઊભી રહે નહીં. એનો ખડખડ 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 પ્રવાહ હંમેશા ચાલુ હોય અને હું મારો આનંદ લેતો હોઉં. અમે એકબીજાને ઉદ્દેશીને બોલીએ છીએ એટલું જ બંનેને બસ હતું. અમે બંને એટલે કે અમે બંને મતલબ કોણ થશે અહીંયા? લેખક પોતે અને માર્કંડી નદી.
તો અમે બંને એકબીજાને ઉદ્દેશીને, એ મને ઉદ્દેશીને કંઈક કહે, હું એને ઉદ્દેશીને કંઈક કહું, અમારા બંને માટે એટલું જ હતું. હું એમના વખાણ કરું, સરસ રીતે નદી સુંદર છે, વિશાળ છે, આ છે તે છે, એવી રીતે એમના વખાણ કરું, સુંદરતા કરું, અને એ પોતાનો પ્રવાહમાં પોતે મને કંઈક કહેતી હોય એવો હું મહેસૂસ કરું. એટલું બસ હતું. ભાઈ બહેન ઘણે વર્ષે મળે એટલે એકબીજાને 1000 સવાલ પૂછે. બહુ જ સાચી વાત કરી છે અહીંયા લેખકે, કે ભાઈ બહેન બહુ લાંબા સમયે જ્યારે મળે છે ને ત્યારે એકબીજાને કેટલાય પ્રશ્નો પૂછી નાખે. હે બેન તું બરાબર છો ને? ભાઈને ઘણા બધા પ્રશ્નો બહેન પૂછી નાખે કે શું છે, કેમ છે, બધા બરાબર છે, બરાબર. પણ એ સવાલો પાછળ જિજ્ઞાસા નથી હોતી, એ તો પ્રેમ વ્યક્ત કરવાનો એક પ્રકાર હોય છે. બહુ જ સાચી વાત છે. ભાઈ બહેન જ્યારે એકબીજાને બહુ લાંબા સમય પછી મળે છે ત્યારે પ્રશ્ન પૂછે છે તો જાણવાની ઈચ્છા નથી હોતી કે ભાઈ તે બરાબર શું છે ને, આમ છે ને તેમ છે ને, બરાબર કર્યું ને. એના કરતાં એ બંને વચ્ચે જે પ્રેમ છે ને, ભાઈ બહેનનો જે પ્રેમ છે એ અહીંયા વ્યક્ત થાય છે કે ખરેખર મારી બહેન છે એ બરાબર જ આટલા સમયથી આ રહે છે તો બરાબર છે ને, અથવા તો મારો ભાઈને હું આટલા સમયથી દૂર છું તો મારો ભાઈ બરાબર છે, બધું બરાબર ચાલે છે, એ બધું પૂછે છે. તો એમાં કોઈ જાણવાની જિજ્ઞાસા નથી, પણ એક પ્રકારનો પ્રેમ વ્યક્ત થાય છે કે બંને ભાઈ બહેન એકબીજા પ્રત્યે કેટલો પ્રેમ કરતા હોય છે. એ તો પ્રેમ વ્યક્ત કરવાનો એક પ્રકાર હોય છે. સવાલ શો પૂછ્યો અને જવાબ શો મળ્યો એ તરફ ધ્યાન રાખવા જેટલી સ્વસ્થ વૃત્તિ પ્રેમ મિલન વખતે ક્યાંથી રહે. જુઓ, બહુ સરસ વાત કરી છે. સવાલ શું પૂછ્યો અને જવાબ શો મળ્યો એ તરફ ધ્યાન રાખવાની કોઈ જ જરૂર નથી. જ્યારે પ્રેમ હોય છે ને ત્યાં સવાલો તો થાય છે, પણ એ સવાલનો જવાબ શું મળે છે ને એ સાંભળવા માટે કોઈ તૈયાર હોતું નથી. જ્યાં પ્રેમ હોય છે, જ્યાં લાગણીના સંબંધો હોય છે, ત્યાં સવાલ પ્રશ્ન જવાબ થતા હોય છે, પણ એ પ્રશ્નનો સામે જવાબ શું મળે છે એ તરફ ધ્યાન રાખવા માટે કોઈ આ લાગણી છે એ ઊભી રહેતી નથી. એટલે કે આ સ્વસ્થ વૃત્તિ પ્રેમ મિલન છે એ ત્યાં કોઈ થોભતું નથી. માર્કંડીને કાંઠે કાંઠે હું ગાતો ફરું અને માર્કંડી સાંભળતી જાય. માર્કંડી નદીના કાંઠે લેખક એમ કહે છે કે હું ગીત ગાતો 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 આગળ આગળ ફરતો જાઉં, એના કિનારે કિનારે આંટા મારતો જાઉં, અને આ માર્કંડી નદી છે એ મને સાંભળતી જાય. 16મે વર્ષે પોતાને લઈ જવા આવેલા યમરાજને શિવ ભક્તિને જોરે પાછા ઠેલનાર માર્કંડેય ઋષિનું આખ્યાન ગાતા મને કેટલો આનંદ થતો. લેખક એમ કહે છે ને કે હું નદીને કાંઠે, માર્કંડી નદીને કાંઠે હું ગાતો ફરું અને માર્કંડી સાંભળતી જાય. હવે શું ગાતા ફરતા લેખક અહીંયા આપણને કહે છે કે શું ગાતા ફરતા લેખક? તો કે 16મે વર્ષે પોતાને લઈ જવા આવેલા યમરાજને શિવ ભક્તિને જોરે પાછા ઠેલનાર માર્કંડેય ઋષિનું આખ્યાન ગાતા મને કેટલો આનંદ થતો. અહીંયા માર્કંડેય ઋષિનું આખ્યાન, માર્કંડેય ઋષિની વાત, માર્કંડેય ઋષિના જીવનમાં જે વસ્તુ બનેલી ને એ લેખક અહીંયા બોલતા જતા માર્કંડી નદીના કિનારે, અને માર્કંડી નદી છે એ સાંભળતી જાય. મૃકંડુ ઋષિને સંતાન ન હતું. એણે તપસ્યા કરી અને મહાદેવને પ્રસન્ન કર્યા. કયા ઋષિની વાત છે અહીંયા? મૃકંડુ ઋષિને એક પણ સંતાન ન હતું. એમણે મહાદેવજીની તપશ્ચર્યા કરી અને મહાદેવજીને પ્રસન્ન કર્યા. અને શું મહાદેવજી વરદાન માંગવા કહે છે ત્યારે એ શું માંગે છે? મહાદેવજીએ વરદાનમાં વિકલ્પ મૂક્યો છે. મૃકંડુ ઋષિને જોતું હતું શું? તો કે સંતાન જોઈએ છે, એ સંતાન નથી, અને એના માટે જેણે તપશ્ચર્યા કરેલી, મહાદેવજી પ્રસન્ન થયા અને એ માંગે છે કે મને સંતાન આપો. ત્યારે મહાદેવજી એમની પાસે વિકલ્પ મૂકે છે. 2 વિકલ્પ હું તને આપું છું, તું એ 2માંથી કોઈ પણ એક વસ્તુ પસંદ કર. શું વિકલ્પ આપે છે જોઈએ આપણે. કાં 16 વર્ષ જીવનાર સદગુણી બાળક. જો સાંભળજો, શું વરદાન આપે છે શિવજી 2 વરદાનમાં? પહેલું વરદાન એવું છે કે કાં તો 16 વર્ષ જીવનાર સદગુણી બાળક, 16 જ વર્ષ, એકડે છગડે આપણે કહીએ ને 16 વર્ષ જીવનાર સદગુણી બાળક, સદગુણી કે જેનામાં બધા જ પ્રકારના ગુણો હશે, પણ એ સંતાન તારું 16 વર્ષ સુધી જ જીવશે. અને બીજું તને વરદાન આપું છું એ એવું છે કે 100 વર્ષ જીવનાર મૂઢ બાળક. તું નક્કી કરી લે કે તારે શું જોઈએ છે, તમે પસંદ કરો. અહીંયા મહાદેવજી વરદાન આપવા માટે 2 વિકલ્પ આપે છે. હું વરદાન આપવા માટે જ આવ્યો છું, હું તારી તપશ્ચર્યાથી પ્રસન્ન થયો છું.
હવે તું વરદાનમાં બે વિકલ્પમાંથી કોઈ પણ એક વિકલ્પ પસંદ કર. કાં તો તું 16 વર્ષનો તારો દીકરો માંગ અને એ 16 વર્ષ સુધી જ જીવશે, પણ ખૂબ સદગુણી હશે, એનામાં બધા જ ગુણો હશે, એવો સદગુણી સંતાન તને મળશે. અને એ ન જોતું હોય તો બીજો તારો જે વરદાન છે તારું બાળક 100 વર્ષનું થશે. 100 વર્ષનું થશે, પણ એ કેવું થશે? મૂઢ બાળક હશે. બરાબર. હવે કોઈ પણ માતા પિતા સામે જ્યારે આવું વિકલ્પ આવે ત્યારે પરિસ્થિતિ અઘરી થઈ જાય ને, કે ખરેખર શું વિચારવું. આમ તો બધાને સદગુણી બાળક જ જોતું હોય. કોઈ એવું માને કે મારું બાળક મૂર્ખ આવે મને? ન માને ને, બધાને સદગુણી બાળક જ જોતું હોય. હવે અહીંયા મૃકુંડુ ઋષિ છે એ પરિસ્થિતિ ખૂબ એની ગંભીર થઈ ગઈ છે કે મારે 16 વર્ષનું સંતાન માંગવું કે 100 વર્ષનું માંગવું. જો 100 વર્ષનું માંગું છું તો આ પ્રકારે, અને જો 16 વર્ષનું જ માંગું છું તો સદગુણી છે, પણ એ તો અમારા હાથમાંથી 16 વર્ષ પછી જતું રહેશે. કરવું તો શું કરવું? પરિસ્થિતિ ગંભીર છે. આ ચેપ્ટરમાં આપણે અહીંયા સુધી પાઠ રાખીએ છીએ. આગળનો પાઠ હું તમને પાર્ટ 2માં સમજાવીશ.